હાજર રહેવાના છે। સૂચિ શું એ સામે આવી ગઈ છે કે આવતીકાલે કોણ કોણ હાજર રહેશે, કેટલા વાગ્યાનો સમય છે અને આપની પાછળ જે સ્ટેજ દેખાઈ રહ્યું છે એટલે અનુમાન લગાવીએ છીએ કે ત્યાં જ શપથવિધિ એટલે જેના નામ હશે સ્ટેજ પર ચડશે, તો કોણ કોણ હશે લિસ્ટમાં? जी बिल्कुल, शपथविधि आवतीकाले 11 वाग्याथी शरूआत थशे। 12:39 तमाम नेताओनो आवकार थशे अने त्यारबाद तेमनी शपथविधिनो समारोह जे छे ते थशे अने राज्यपाल जे छे ते आज शपथ जे छे ते लेवडावशे, जे नवा मंत्रीओनी नियुक्ति थशे एमना। अने आवतीकाले आ शपथ ग्रहण समारोहनी वात करीए तो केंद्रीय गृहमंत्री अमित शाहनी उपस्थिति रहे ते प्रकारनी बाबतो सामे आवी रही छे। राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा पण आ शपथ ग्रहण समारोहनी अंदर उपस्थित रहे ते प्रकारना पण एक समाचार प्राप्त थई रह्या छे। आ उपरांत जे संगठन प्रभारी छे तावड़े तेओ पण आ शपथ ग्रहण समारोहनी अंदर उपस्थित रहे ते प्रकारना पण एंधाण वर्ताई रह्या छे। अत्यारे हाल वात करीए तो संगठन महामंत्री जे सुनील बंसल जे छे तेओनी उपस्थिति थई चूकी छे। तेओ हवे टूंक समयनी अंदर तमाम जे संगठन महामंत्री जे छे रत्नाकरजी तेमनी साथे पण मुलाकात करे, संगठनना होद्देदारो साथे पण मुलाकात करे ते प्रकारनी पण एक वात जे छे ते सामे आवी रही छे। आ तमाम बाबतो वच्चे आटला महानुभावो जे छे आ शपथ ग्रहण समारोहनी अंदर उपस्थित रहेवाना छे। वात करीए गौतम लिस्टनी वात करीए कोण-कोण ए लिस्टमां होई શકે છે એની પણ વાત કરીએ। અત્યારે એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે આપની પાસે। ન્યૂઝ 18 ના સમાચાર પર સરકારે લગાવી છે મહોર। ફરી એક વખત ન્યૂઝ 18 ની ખબર પર લાગી છે મહોર। સપ્તાહ પહેલા ન્યૂઝ 18 એ પ્રસારિત કરી હતી ખબર। ગુજરાતમાં મંત્રીમંડળની ખબર પર સરકારની મહોર લાગી છે। 13 થી 17 ઓક્ટોબર વચ્ચે વિસ્તરણના સમાચાર પ્રસારિત કર્યા હતા। સપ્તાહ પહેલાની ખબર પર સરકારની આજે સત્તાવાર જાહેરાત પણ છે અને ગુજરાતની રાજનીતિની ખબરોમાં ન્યૂઝ 18 ગુજરાતી અગ્રેસર રહ્યું છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 13 થી 17 ઓક્ટોબર વચ્ચે મંત્રીમંડળ વિસ્તરણની શક્યતા સેવાઈ રહી છે। ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ જાણકારી છે। નવા મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત થઈ ચૂક્યું છે। 17મીએ જ આ વિસ્તરણ થઈ જશે। કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા જે નેતાઓ અને જે ધારાસભ્યો છે તેઓને હજુ રાહ જોવી પડશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે મંત્રીઓને પડતા મૂકવાના છે તેમને રાજીનામા મંગાવી શકે છે। મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત। जी बिल्कुल, मंत्रीमंडळना विस्तरणनी वात सामे आवी रही छे। अनेक नेताओनुं गुजरातमां आगमन થઈ ચૂકેલું પણ જોવા મળી રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી રાજકારણની ખબરોમાં કેટલું આગળ છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે। મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે। સવાલ એ છે કે કોની દિવાળી સુધરશે અને કોની દિવાળી બગડશે। સમાચાર છે દાદા સરકારનું મંત્રીમંડળ પૂર્ણ હશે। સીએમ સહિત 23 થી 25 સભ્યોનું આ મંત્રીમંડળ હશે। 75% મંત્રીઓ કપાઈ શકે છે। કેટલાક મંત્રીઓને મળી શકે છે પ્રમોશન। હર્ષ સંઘવીને મળી શકે છે પ્રમોશન। તો આ પ્રકારની એક્સક્લુઝિવ માહિતી પણ સામે આવી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતી આ મહત્વના સમાચાર આપના સુધી પહોંચાડી રહ્યું છે। હર્ષ સંઘવીને પ્રમોશન મળી શકે છે। 75% મંત્રીઓ કપાઈ શકે છે અને સીએમ સહિત 23 થી 25 સભ્યોનું આ મંત્રીમંડળ હશે। તો કોણ કોણ હોઈ શકે છે અને કોના પત્તા કપાઈ શકે છે તેના પર અત્યારે અસમંજસ છે। ખાસ કરીને એ મંત્રીઓને પણ નથી ખબર કે તેઓ ઇન હશે કે આઉટ હશે, તેઓને કન્ટિન્યુ રાખવામાં આવશે કે પછી બાદબાકી કરવામાં આવશે। જોવાનું રહેશે કે કોણ ઇન કોણ આઉટ, કોણ કપાશે। આ તમામ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે, જો અને તોની વાતો ચાલી રહી છે। પરંતુ એ વચ્ચે જ ન્યૂઝ 18 ગુજરાતી પણ કેટલાક નામો આપના સુધી પહોંચાડી રહ્યું છે અને એ નામો પર મહોર લાગે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે। કારણ કે રાજનીતિના જે ગલિયારા છે તેની વચ્ચે જ આ પ્રકારની વાતો પણ ચાલી રહી છે, ગણગણાટ પણ ચાલી રહ્યો છે। કેટલાક જે મંત્રીઓ છે તેઓ કોન્ફિડન્ટ પણ દેખાઈ રહ્યા છે અને તેમને લાગી રહ્યું છે કે તેમનું પત્તું તો નહીં જ કપાય। પરંતુ ખબર નથી કે આવતીકાલે સ્ટેજ પર કોણ હાજર રહેશે। વધુ અપડેટ લેવાનો પણ પ્રયત્ન કરીશું કારણ કે 23 થી 25 સભ્યોનું આ મંત્રીમંડળ હશે। સીએમ સહિત એટલે કે પૂર્ણ હશે। આ સાથે જ પ્રમોશન પણ કેટલાકને મળી શકે છે, જેમાં હર્ષ સંઘવીનું નામ પણ છે। કારણ કે છેલ્લા સમયથી આપણે જોયું છે કે જ્યારથી તેમણે ગૃહ રાજ્યમંત્રી, આ સાથે જ યુવા, ખેલ, અલગ અલગ ડિપાર્ટમેન્ટ, લગભગ 9 જેટલા ડિપાર્ટમેન્ટ તેઓ સંભાળી રહ્યા છે અને તમામમાં
ઉત્તમ પ્રદર્શન આપ્યું છે, હંમેશા એક્ટિવ જોવા મળ્યા છે અને ગ્રાઉન્ડ પર જોવા મળ્યા છે, લોકોની વચ્ચે જોવા મળ્યા છે. તો એવા જે મંત્રીઓ છે, એવા જે ચહેરાઓ છે, જેઓને કન્ટિન્યુ કરવામાં આવશે, પ્રમોશન પણ મળે. તો શપથવિધિ સમારોહમાં રાષ્ટ્રીય નેતાઓ હાજર રહી શકે. મહામંત્રી સુનિલ બંસલ ગાંધીનગરમાં આવી ચૂક્યા છે. આ સાથે જ અન્ય નેતાઓના નામ પણ સામે આવી રહ્યા છે. અમિત શાહનું પણ નામ સામે આવી રહ્યું છે કે તેઓ પણ હાજર રહી શકે છે. એટલે કે અને તેનાથી જ હવે આ જે વાત છે તેની પુષ્ટિ પણ થઈ ગઈ છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતી તો એક અઠવાડિયા પહેલા કહી દીધું હતું કે આ તારીખે શપથવિધિ યોજાઈ શકે છે, મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. તો મહામંત્રી સુનિલ બંસલ ગાંધીનગરમાં છે શપથવિધિ સમારોહ માટે. બંસલ ગાંધીનગરમાં હાજર છે. હવે બસ એ નામો કોણ હશે એ ચર્ચા ચાલી રહી છે, ગણગણાટ ચાલી રહ્યો છે. અને જે નામ હશે તે લોકોને પણ અત્યારે તો એ અંગે કોઈ સ્પષ્ટતા પણ નથી. ખબર નથી કે આજે સાંજે એમને કોલ આવે છે અથવા કહેવાઈ ગયું છે, આવતીકાલે સવારે કહેવાશે. અચાનક જ કોઈકને સરપ્રાઈઝ પણ મળી શકે છે, દિવાળી ગિફ્ટ મળશે આ મંત્રી પદ તરીકે તેવું પણ લાગી રહ્યું છે. તો નવા મંત્રીમંડળને લઈને આ સૌથી મોટી ખબર છે. કોડીનારના ધારાસભ્ય બની શકે છે મંત્રી. તો પ્રદ્યુમન વાજા બની શકે છે મંત્રી. આ નામ પણ સામે આવી રહ્યા છે. એસસી સમાજમાંથી આવે છે પ્રદ્યુમન વાજા, જેઓનું મંત્રી બનવું લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે. નવા મંત્રીમંડળને લઈને આ સૌથી મોટા સમાચાર. એક નામ સામે આવી રહ્યા છે ન્યૂઝ 18 ગુજરાતી પાસે, અને એ નામ અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છે. પ્રદ્યુમન વાજા મંત્રી બની શકે છે. એસસી સમાજમાંથી આવે છે પ્રદ્યુમન વાજા. એક તો ખાસ કરીને વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ, જ્ઞાતિની દ્રષ્ટિએ જોઈએ અને જે પરફોર્મન્સ જે આપવાનું હોય તે દ્રષ્ટિએ જોઈએ તો આ બધાનું સંગઠન આ સાથે સોગઠાઈ રીતે બેસાડવામાં આવી રહ્યા છે. કારણ કે જે પણ નામ આવશે એ વ્યક્તિ એક્ટિવ હોવું જરૂરી છે. મોટી જવાબદારી પણ હશે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ને ત્યારબાદ જ વિધાનસભાની ચૂંટણી આવશે. તો જે નામ હશે એ નામ ઉપર પણ મોટી જવાબદારી રહેવાની છે. ગૌતમ આપણી સાથે જોડાયેલા છે અને